દ્વારકામાં સ્ટંટબાજો સામે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે સ્ટંટબાજોને કાયદાનો પાઠ ભણાવ્યો છે। બાઇકર્સના જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે, તો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી। પોલીસે ખાસ ડ્રાઈવ ચલાવી 15 વાહનો ડિટેન કર્યા હતા। દસ્તાવેજો રજૂ ન કરનાર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, તો કાર, રિક્ષા, બાઇક, સ્કૂટર સહિતના વાહનો ડિટેન કરવામાં આવ્યા છે। તો બાઇકર્સના સ્ટંટ સામે આવ્યા હતા અને તે અંગેનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તેમના દ્વારા જે વાહનો છે તે ડિટેન કરવામાં આવ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ તમામ તસવીરો સામે આવી છે કે જેમાં એક તરફ બાઇક ચાલકો દ્વારા બાઇકર્સ દ્વારા સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા। સીએનજી સ્ટેશન પાસે કારમાં આગ લાગવાની ઘટના બની છે। કારમાં આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। સાબરકાંઠા તલોદના રોજડમાં સીએનજી સ્ટેશન પર કારમાં આગની ઘટના બની। કારમાં સીએનજી રિફિલિંગ કરવા જતા સ્ટેશન બહાર જ કારમાં આગ લાગી ગઈ હતી। કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મૂડી પર ડિજિટલ ડાકુઓની નજર, પેન્શન એક્ટિવેટ કરાવવા જતા ખાતું થઈ ગયું સાફ। સુરત પોલીસ જ્યારે મધ્યપ્રદેશના એક ફ્લેટમાં ત્રાટકી ત્યારે સામે આવ્યું 19 કરોડનું મસમોટું સામ્રાજ્ય। જુઓ ઓપરેશન રીવાનો આ સનસનાટી ભર્યો રિપોર્ટ। ઓપરેશન ડિજિટલ ડાકુ, રીવા ટુ સુરત, સાયબર સેંધ। ડિજિટલ દુનિયાના અંધારા ખૂણે બેઠેલા આ ઠગોની નજર હવે સામાન્ય માણસની પરસેવાની કમાણી પર છે। સુરતના એક નિવૃત્ત રેલવે મિકેનિકલ ફિટર, જેમણે આખી જિંદગી લોખંડના પાટા પર વિતાવી, તેમની નિવૃત્તિના 8.12 લાખ રૂપિયા માત્ર એક પેન્શન એક્ટિવેશનના નામે ગળી જવામાં આવ્યા। સાયબર ઠગોએ એવી જાળ બિછાવી કે પીડિતનો મોબાઈલ જ તેમનું હથિયાર બની ગયો। આખું રેકેટ છે, ઉપર આવો, આખું રેકેટ છે, લાઈવ છેતરપિંડી થાય। સુરત સાયબર ક્રાઇમની ટીમે જ્યારે મધ્યપ્રદેશના રીવા જિલ્લાના એક સાંકડા ભાડાના ફ્લેટમાં દરોડા પાડ્યા ત્યારે નજારો ચોંકાવનારો હતો। 15,000ના ભાડાના મકાનમાં જમીન પર ગાદલા પાથરીને આ ડિજિટલ ડાકુઓ કરોડોનું સામ્રાજ્ય ચલાવતા હતા। પોલીસ પહોંચી ત્યારે 2 આરોપીઓ તો નસકોરા બોલાવી રહ્યા હતા। તેમને સ્વપ્ને ખ્યાલ ન હતો કે તેમની છેતરપિંડીની ઊંઘ હવે જેલના સળિયા પાછળ ઉડવાની છે। એક રેલવેના કર્મચારી નિવૃત્ત થયા હતા અને નિવૃત્ત થયા બાદ એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ જેટલા પૈસા એમને અકાઉન્ટમાં આવ્યા। એમાંથી 20 લાખ રૂપિયાની એફડી કરાવ્યા, પછી 8 લાખ રૂપિયા એમને પોતાના ખર્ચ માટે સેવિંગ બેંક એકાઉન્ટમાં સાઈડમાં રાખેલા હતા। અને ત્યારે એમને એક કોલ આવ્યું અને સામેથી એમ કહેવામાં આવ્યું કે અમે લોકો ડિવિઝનલ રિજનલ રેલવે મેનેજરની ઓફિસથી બોલી રહ્યા છીએ અને તમને એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમને આપશો તો પછી તમારું પેન્શન એક્ટિવેટ થઈ જશે। રિમોટ એક્સેસ, ખાતું સાફ। આરોપીઓની મોડસ ઓપરેન્ડી એકદમ હાઈટેક હતી। ફેક ડિજિટલ લિંક મોકલી મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી લેતા અને પડવારમાં ઓટીપી ચોરીને ખાતું ખાલી કરી નાખતા। મુખ્ય આરોપી પ્રિયાંશુ પાઠક, જે બીએના બીજા વર્ષમાં ભણે છે, તે આખી ગેંગનો માસ્ટર માઇન્ડ હતો। સુરત પોલીસે જ્યારે ટેકનિકલ સર્વેલન્સ કર્યું ત્યારે છેડો મધ્યપ્રદેશના રીવા અને મિર્જાપુર સુધી પહોંચ્યો। ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા અને આ બાબતની એફઆઈઆર અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી। જેના તપાસ દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે મુખ્ય આરોપી છે પ્રિયાંશુ, એ રેવાનું છે અને જે 8,12,000 રૂપિયા હતા એમાંથી 3,17,000 જેટલા રૂપિયા ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકમાં જે રીવાવાડી બ્રાન્ચથી હતી એમાં ટ્રાન્સફર થયા હતા। 391 બેંક ખાતા, 19 કરોડનો આંકડો। આ કોઈ નાની મોટી ચોરી નહોતી, પણ એક આંતરરાજ્ય સાયબર સ્કેમ હતું। પોલીસે રીવાના ફ્લેટમાંથી 9 આરોપીઓને દબોચી લીધા। તેમની પાસેથી 27 મોબાઈલ, 3 લેપટોપ અને સેંકડો ડેબિટ સિમ કાર્ડ જપ્ત કર્યા। આ ઠગો બેટબુક 247 જેવી ગેમિંગ સાઇટ અને ડિપોઝિટ વિડ્રોઅલ નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા કરોડોનો હિસાબ રાખતા હતા। કે રીવામાં એક ભાડાના મકાન ઉપર ભાડાના મકાનથી એક આખી સાયબર ક્રાઇમની મોટી રેકેટ ચાલી રહી છે। પછી પ્રિયાંશુને લઈને અને લોકલ પોલીસની મદદ લઈને ત્યાં જઈને રેડ કરવામાં આવી અને ત્યાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એમને પાસેથી
કુલ 27 ફોન અને 3 લેપટોપ સિવાય ઘણા બધા ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાસબુક વગેરે પણ લેવામાં આવ્યું છે. ઓછું ભણેલા પણ ટેકનોલોજીમાં માહિર આ ગુનેગારોમાં કોઈ ડીજે ઓપરેટર હતું તો કોઈ વેલ્ડર, પણ તેમનું લક્ષ્ય એક જ હતું, લોકોના બેંક ખાતામાં સેંધ મારવી. સુરત પોલીસની આ સફળતાએ સાબિત કર્યું છે કે ડિજિટલ દુનિયાના ગુનેગારો ભલે ગમે તેટલા છુપાય, કાયદાના હાથ તેમના કીબોર્ડ સુધી પહોંચી જ જાય છે. સુરતથી કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. કાર્ગો, ખોટા લેબલ અને સરહદ પાર નશાનું સામ્રાજ્ય. અમદાવાદ એટીએસના એક દરોડાએ થાઈલેન્ડ અને મલેશિયા સુધી ફેલાયેલા ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કર્યો. એટોમિટેડ દવાની આડમાં કેવી રીતે ખેલાતો હતો મોતનો ખેલ, જુઓ મિશન એર કાર્ગોનો આ વિશેષ રિપોર્ટ. ડ્રગ્સનું એર કનેક્શન, એલોવેરા પાવડર કે સફેદ ઝેર? સફેદ પાવડરના આ ડબ્બાઓને ધ્યાનથી જોઈ લો. ઉપર લેબલ મારી સીલબંધ છે, પણ અંદર છુપાયેલું છે આંતરરાષ્ટ્રીય બજારમાં લાખોની કિંમત ધરાવતું સાયકોટ્રોપિક ડ્રગ એટોમિડેટ. ગુજરાત એટીએસે એક એવા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે જે મુંબઈ એરપોર્ટથી એર કાર્ગો મારફતે મલેશિયા, થાઈલેન્ડ અને સિંગાપુરમાં ડ્રગ્સની ખેપ મોકલતું હતું. એટીએસે સુરતના નિકુંજ ગઢિયાની ધરપકડ કરી છે, જ્યારે ચેતન વાવડિયા અને ભૌતિક પદમણી ફરાર છે. આ ત્રણેય નબીરાઓ પોતાની DWN બાયોસાયન્સ, રુદ્ર એન્ટરપ્રાઇઝ અને જાની ફાર્મા જેવી કંપનીઓના નેજા હેઠળ ઇન્ડિયા માર્ટ પર લિસ્ટેડ થઈ વિદેશી ડ્રગ કાર્ટેલના સંપર્કમાં આવ્યા હતા. निकुंज गढ़िया अने भौतिक पद्मणी, चेतक वावड़िया, ऐसा 3 लोगों जो है जिनका कंपनीज DWN बायोसाइंस, भौतिकनी कंपनी जानी फार्मा અને ચેતકના કંપનીના નામ रुद्र एंटरप्राइज, આ ત્રણોને આ કામમાં એ बेसिकली ये काम में मिसलेबलिंग और मिसब्रांडिंग करके एयरपोर्ट से एयर कार्गो माध्यम से ये एटोमिडेट जो एनालिसिक ड्रग है इसको साउथ ईस्ट एशियन कंट्रीज को इलीगली बेच रहे थे. સ્પેસ ઓઇલનો આંતરરાષ્ટ્રીય સોદો. આ ડ્રગને ડાર્ક વેબની દુનિયામાં સ્પેસ ઓઇલ કહેવાય છે, જે લીધા બાદ માણસને હવામાં ઉડતા હોવાનો અહેસાસ થાય છે, પણ થોડી પણ વધારે માત્રા મોતને નોતરે છે. મલેશિયન કાર્ટેલનો સભ્ય ચુઆ ઝી જુઆન આ આખા ખેલનો માસ્ટરમાઇન્ડ છે, જે વોટ્સએપ દ્વારા આ ગુજરાતી યુવકોને સૂચનાઓ આપતો હતો. बेसिकली ये जो ड्रग है एज ऑफ नाउ इंडिया में नार्कोटिक NDPS एक्ट में आता नहीं है, बट ये प्रिलिमिनरी ड्राफ्ट नोटिफिकेशन अभी कंसिडरेशन में है कि इसको शेड्यूल H ड्रग में कंसिडर किया गया है. एक्चुअली जैसे हमने बताया कि साउथ ईस्ट एशियन कंट्रीज में इसका एक्सट्रीम मिसयूज हो रहा है, और जो वेब के अंदर, और इसको बेसिकली स्पेस ऑयल भी बोला जाता है कि अगर बहुत कम क्वांटिटी में ले जाते हैं तो फॉर ए वेरी शॉर्ट पीरियड ऑफ टाइम 5-10 मिनट्स तक इसका इफेक्ट रहता है, वो बेसिकली स्पेस में उड़ने का फीलिंग देता है. बट ऑन द कॉन्ट्ररी थोड़ा बहुत भी ज़्यादा लेते हैं, इट गिव्स यू सीजर्स, बेसिकली सीजर देके वो मरने का भी संभावना ज़्यादा है. 125 કિલો ડ્રગ્સ, કરોડોની કિંમત. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ અત્યાર સુધીમાં 125 કિલો એટોમિડેટ વિદેશ મોકલી દીધું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કિલોની કિંમત $4,000 થી $5,000 અમેરિકન ડોલર એટલે કે લાખો રૂપિયા થાય છે. મુંબઈ એરપોર્ટ પર FedEx કુરિયરના પાર્સલને રોકીને જ્યારે રમણ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાયો ત્યારે આખા કૌભાંડ પરથી પડદો ઉચકાયો. निकुंज गढ़िया जो उनके कंपनी है DWN बायोसाइंस नाम की उनके संस्था है, उनके थ्रू अराउंड आज तक 50 किलोज एटोमिडेट बेचा गया था, जो एलोवेरा पाउडर करके इसको मिसलेबल करके. जो दूसरा आदमी है चेतन कनुभाई बावड़िया, उसका जो रुद्र एंटरप्राइजेस है उसने भी 50 kgs ऑफ एटोमिडेट ड्रग को भेजा था, जो गेनोपॉल करके पाउडर तरीके इसको मिसलेबल करके. આ ડ્રગ્સ સામાન્ય રીતે એનેસ્થેસિયામાં વપરાય છે, પણ નશાના સોદાગરોએ તેને સ્પેસ ઓઇલ બનાવી યુવાનોના જીવ સાથે ખેલ શરૂ કર્યો હતો. એટીએસ હવે એ તપાસ કરી રહી છે કે આ પાવડરનો સ્ત્રોત ક્યાં છે અને ભારતમાં અન્ય કયા કયા શહેરોમાં આ નેટવર્કના તાર જોડાયેલા છે. સ્વાંગ, દલાલોની જાળ અને કરોડોનું ઉઠામણું. અમદાવાદના કાપડ બજારમાં સનમ એન્ટરપ્રાઇઝ નામની ફર્મ બનાવી ગઠિયાઓએ એવો ખેલ ખેલ્યો કે વેપારીના 2,71,00,000
સ્વાહા થઈ ગયા. આર્થિક ગુના નિવારણ શાખાના સખંજામાં આવેલા આ માસ્ટર માઇન્ડનો અસલી ચહેરો જુઓ આ ખાસ રિપોર્ટમાં. ઓપરેશન ઉઠામણું, ઠગાઈનું ફેબ્રિક, વિશ્વાસનું ખૂન. વેપારના નામે ઠગાઈનો નવો કિમિયો. અમદાવાદના કાલુપુરમાં કાપડના ધંધામાં વિશ્વાસ જીતીને કરોડોનું ફુલેકું ફેરવનાર ગઠિયાઓ હવે પોલીસના સકંજામાં છે. આ કોઈ સામાન્ય ચોરી નથી, પણ એક સુનિયોજિત આર્થિક હુમલો છે. સનમ એન્ટરપ્રાઇઝ અને એમપી ટ્રેડર્સના નામે શરૂ થયેલો આ ખેલ માત્ર 10 જ મહિનામાં કરોડોના ઉઠમણામાં ફેરવાઈ ગયો. પોલીસના સકંજામાં ઉભેલો આ શખ્સ છે મકસૂદ અહેમદ અબ્દુલ હમીદ ડોઈ, જે આ આખા ખેલનો એક મહત્વનો મોહરો છે. તેની સાથે પ્રદીપ મેઘાણી, સોબરાથી દેવાન અને નીરજ કાંધારી જેવા ગઠિયાઓએ મળીને વેપારીઓને એવો તો ભરોસો આપ્યો કે તેઓએ લાખોનો માલ ઉધાર આપી દીધો. અને આ દલાલે ભરોસો આપેલો કે આ બધા સારા વેપારી છે અને તેઓ માલના પૈસા તમને સમયસર ચૂકવી દેશે. અને સાથે સાથે મકસૂદ અહેમદ અબ્દુલ હમીદ ડોઈ નામનો ઈસમ પણ તેમની સાથે જોડાયેલો હતો. 90 દિવસનો વાયદો 10 મહિનામાં સફાયો. આરોપીઓએ ઓક્ટોબર 2024માં ઘીકાટા અને ચંડોળામાં નવી ઓફિસો અને દુકાનો શરૂ કરી. વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે દલાલ સોબરાતી દેવાનને આગળ ધરવામાં આવ્યો, જેને 5 થી 7 લાખ જેવી મોટી દલાલી આપીને વેપારીઓને ફસાવવા માટે સેટ કરાયો હતો. આ દલાલ જે છે એ આ વેપારીઓના સંપર્કમાં હતો, ઓળખતો હતો અને આ જે વેપારીઓ છે એ હમણાંથી જ ધંધામાં જોડાયેલા હતા. આ લોકોએ ધંધો ઓક્ટોબર 2024માં શરૂ કરેલો હતો અને ઓગસ્ટ 2025 10 મહિના સુધી જ ધંધો ચાલુ રાખેલો હતો. એટલે દલાલે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવેલી નથી. વેપારીઓને લાલચ આપવામાં આવી હતી કે 90 દિવસમાં તમામ પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે 9.5 લાખ જેવી રકમ પરત પણ આપી, પણ આ તો માત્ર મોટા શિકાર માટે નાખેલી જાળ હતી. એક વેપારીના 72 લાખ અને અન્ય 7 વેપારીઓના મળી કુલ 2 કરોડ 71 લાખનો માલ ઓહ્યા કરી આ ટોળકી રાતોરાત ગાયબ થઈ ગઈ. મકસૂદ અહેમદ જે છે એ આ બંને આરોપીઓ જે સોબારદી દેવાન અને પ્રદીપ મેઘાણી સાથે નાણાકીય લેવડ દેવડ કરતો હતો, બધા વેપારીઓ સાથે સંપર્કમાં રહેતો હતો, માલ ખરીદતો હતો, વેચાણ કરતો હતો અને આ જે ચીટિંગ થાય તેના પૈસા તે લોકો પોતાના મોજશોખ માટે અને પોતાના આર્થિક લાભ માટે ઉપયોગ કરતા હતા. અને આ કામના ફરિયાદીએ આમના ઉપર વિશ્વાસ રાખી અને કુલ 82 લાખ રૂપિયાનો માલ આપેલો. મોજશોખ માટે વેપારીઓની પરસેવાની કમાણી સ્વાહા. વેપારીઓએ જ્યારે જોયું કે દુકાનોને તાળા લાગી ગયા છે અને ફોન સ્વિચ ઓફ છે, ત્યારે જમીન સરકી ગઈ. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ એક્શનમાં આવી મકસૂદની ધરપકડ કરી લીધી. એમપી ટ્રેડર્સના પ્રદીપ મેઘાણી અને બીજું સનમ એન્ટરપ્રાઇઝના સોબારાતી દેવાન અને મકસૂદ અહેમદ આ ત્રણેય ભેગા મળી અને આ 2 ફર્મ શરૂ કરેલી અને તેના નેજા હેઠળ જે વેપારીઓ પાસેથી માલ લેતા હતા અને આ માલ લઈ અને તે માલ અન્ય વેપારીઓને વેચી નાખી તેઓની પાસેથી પૈસા મેળવી અને આ કામના ફરિયાદી તથા બીજા ભોગ બનનાર 7 ઈસમો છે તેઓને તેમના નાણાં સમય મર્યાદામાં ચૂકવી નહીં આપી અને પોતાની દુકાન બંધ કરીને ભાગી ગયેલા પ્રથમ દ્રષ્ટિએ જણી આવતા ગુનો દાખલ કરવામાં આવેલ છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ કરોડો રૂપિયા ક્યાં રોકવામાં આવ્યા, અન્ય કેટલા વેપારીઓ આ ટોળકીનો ભોગ બન્યા છે. મકસૂદ જેલના સળિયા પાછળ છે, પણ તેના સાગરીતો હજુ પણ ફરાર છે. માર્કેટમાં નવા આવતા વેપારીઓ પર ભરોસો કરતા પહેલા 10 વાર વિચારવાની આ કિસ્સો લાલ બત્તી ધરે છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. ના ડબલ કરવાની લાલચ, વિધિના નામે ખેલાયેલો અંધશ્રદ્ધાનો ખેલ અને પછી સર્જાયો મોતનો મલાજો. બનાસકાંઠામાં એક બુવાજીએ મહિલાના 17 લાખ લૂંટ્યા તો મહિલાએ ફાંસો ખાવાની તૈયારી કરી લીધી. પણ પછી જે થયું તે કોઈ ફિલ્મ પ્લોટથી ઓછું નથી. જુઓ તેરા તુજકો અર્પણનો આ સનસનીખેજ રિપોર્ટ. ઓપરેશન તેરા તુજકો અર્પણ. અંધશ્રદ્ધાનો ખેલ, ઠગાઈની વિધિ. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આ કહેવત બનાસકાંઠાના ડીસામાં અક્ષરશ સાચી ઠરી છે.
એક માટલી, થોડા દાગીના અને એકના ડબલ કરી આપવાની માયાજાળ. શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાનો એવો ખેલ ખેલાયો કે પીડિત મહિલાએ મોતને વહાલું કરવાની નોબત આવી ગઈ. લૂંટાઈ ગયેલી મૂડી અને તૂટી ગયેલા વિશ્વાસ વચ્ચે જ્યારે જિંદગી હારી રહી હતી ત્યારે એન્ટ્રી થઈ ડીસા પોલીસની. 17.50 લાખના દાગીના અને રોકડ રકમ એક ઝાટકે સાફ થઈ ગઈ. ઠગ ટોળકી વિધિના નામે સર્વસ્વ લૂંટીને ફરાર થઈ ગઈ હતી. હતાશામાં ડૂબેલી મહિલાએ મોતનો રસ્તો પકડ્યો, પણ 112 નંબરની એક કોલે કુદરતનો કરિશ્મા કરી દીધો. પોલીસે સમયસૂચકતા વાપરી મહિલાનો જીવ બચાવ્યો અને શરૂ થયો મિશન રિકવરી. પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ સાથે એકના ડબલ પૈસા કરવાની વિધિ કરવામાં આવેલ હતી અને તેમાંથી રોકડ રકમ, મોબાઈલ, સોના ચાંદીના દાગીના તે મળીને કુલ લગભગ 27,50,000 જેટલું અમાઉન્ટનો મુદ્દામાલ લઈને એક ઇસમ ગયો હતો. ઠગાઈનું માટલી કનેક્શન. તપાસનો દોર લંબાયો છેક રાજસ્થાનના સિરોહી સુધી. પોલીસને જાણવા મળ્યું કે ઠગ ટોળકીએ ભોળા લોકોને વિશ્વાસમાં લેવા માટે અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો. માટલીમાં દાગીના મુકાવી વિધિના નામે હાથ સફાઈ કરી ઠગબાજો ગાયબ થઈ ગયા હતા. જે પૈસા એક મટકીમાં નાખીને તે પછી વિધિ કરવામાં આવશે અને પછી આ ડબલ થશે, આ પ્રમાણે વિશ્વાસ તેઓને આપવામાં આવ્યો હતો. તાત્કાલિક આ બાબતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. તેના ઉપરથી તપાસ શરૂ કરવામાં આવી. ખાખીનો કડક પ્રહાર. 27 લાખનો મુદ્દામાલ રિકવર. ડીસા પોલીસે રાજસ્થાનના રેવદરમાં ધામા નાખ્યા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની જાળ બિછાવી આરોપીને દબોચી લીધો. માત્ર 17 લાખ નહીં પણ કુલ 27 લાખથી વધુની કિંમતના દાગીના અને રોકડ રિકવર કરીને પોલીસે ગુનેગારોના ગુરુને તોડી નાખ્યો. બંને વ્યક્તિ હતા તેઓને આની તેઓએ બાકી પણ તેઓના જે સગા સંબંધી હતા તેઓ પાસે આ જ વિધિ માટે લેવામાં આવ્યો હતો. તેઓને આ 13 તુચકો અર્પણ અંતર્ગત આ 14 બુટી, રોકડ રકમ 1,75,000, સોનાની બાકી અને ચાંદીના બાકી દાગીના અને મોબાઈલ આ પાછળ આપવામાં આવ્યો છે. 13 તુચકો અર્પણ આ માત્ર એક કાર્યક્રમ નથી પણ પોલીસ પરના વિશ્વાસનું પુનઃસ્થાપન છે. જ્યારે એસપી પ્રસાદ સુબેએ પીડિત મહિલાઓને તેમના પરસેવાની કમાણી પરત કરી ત્યારે તેમની આંખોમાં હર્ષના આંસુ હતા. આ કિસ્સો લાલચુઓ માટે ચેતવણી છે અને અંધશ્રદ્ધામાં રાજતા લોકો માટે લાલ બત્તી. ભોગ બનનાર હતા આ બંને હતા. તેના સાથે બીજા પણ 4-5 ભોગ બનનાર છે જેના પાસેથી તેઓ દ્વારા આ સોનાની બુટી વગેરે લેવામાં આવી હતી. તેઓને આ પાછળ આપવામાં આવી છે. આના જે આરોપી છે તેમાં એકનું નામ અત્યારે અમારા સામે આવે છે. અત્યાર સુધી તેઓની અટકાયત થયેલ નથી. ભુવાજીનો ખેલ ખતમ થયો છે પણ સવાલ એ છે કે ક્યાં સુધી લોકો આવી લાલચમાં ફસાતા રહેશે. પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું છે કે ગુનેગાર ભલે ગમે તેટલો શાણો હોય, કાયદાના પંજામાંથી બચવું અશક્ય છે. બનાસકાંઠાથી કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટની શાંત ગલીઓમાં ગૂંજી ઉઠેલી આ ચીસો કોઈ સામાન્ય આક્રંદ નથી. એક બહેનનો ભાઈ અને એક માતાના કાળજાના કટકાના છીનવાઈ જવાનો માતમ છે. જે દીકરો હોટેલ કામ કરવા ગયો હતો તે લોહી લુહાણ હાલતમાં સિવિલના બિછાને મળ્યો. કારણ માત્ર એક મોબાઈલ ફોન. લોહિયાળ મોબાઈલ. ઘટના છે ધૂળેટીની મોડી રાતની. સ્થળ કેકેવી હોલ પાસેનો અંડરબ્રિજ. સમય રાત્રિના 2:30 વાગ્યાનો. જ્યારે આખું શહેર ઊંઘતું હતું ત્યારે નેપાળી યુવાન રાહુલ વિશ્વકર્મા પર મોતનો પથ્થર ત્રાટક્યો હતો. હત્યારા અક્ષયરાજસિંહ જાડેજા નામના વ્યક્તિએ હેવાનિયતની હદ વટાવી. રાહુલના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દીધો. 5ના જે વહેલી સવારના રોજ બનાવ બનેલ 3 થી 4 વાગ્યાના અરસામાં માત્ર 26 વર્ષની ઉંમર અને જિંદગીનો કરુણ અંત.
રાહુલ પાસે પોતાનો મોબાઈલ નહોતો, એ જ તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. આરોપીનો ફોન વાત કરવા માંગ્યો પણ પરત ન આપતા વાત વણસી અને આરોપીના મગજ પર ખૂન સવાર થઈ ગયું. બનાવ એ બન્યો તો કે મારા ભાઈના છે ને પથ્થર મારીને એની હત્યા કરી નાખવામાં આવેલી છે. એટલે એ બનાવ બન્યો છે. એટલે પછી 4 વાગે સાહેબ આવીને મારા મમ્મીને કીધું કે તમારા છોકરાને આવું થઈ ગયું છે. એટલે મારા મમ્મી ત્યાં હોસ્પિટલે આવ્યા હતા. મોબાઈલ માટે મર્ડર. પોલીસે સીસીટીવીના નેટવર્ક ફંફોસ્યા અને ગણતરીની કલાકોમાં જ આરોપી અક્ષયરાજસિંહને દબોચી લીધો. કાયદાના સકંજામાં આવેલા આ હત્યારાના ચહેરા પર પછતાવો છે કે નહીં તે તો રામ જાણે, પણ એક હસતા રમતા પરિવારે તેમનો આશાસ્પદ દીકરો હંમેશા માટે ગુમાવી દીધો છે. જેને ઈજાઓ પહોંચાડી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ એક આ કામે આરોપી અક્ષયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ચેડા ગામનો તાલુકો કાલાવાડ રહેવાસી છે અને હાલમાં તેને અટક કરી. રાજકોટમાં વધતી જતી ગુનાખોરી અને નાની વાતે થતી હત્યાઓએ હવે અનેક સવાલ ઉભા કર્યા છે. શું કોઈની જિંદગીની કિંમત એક મોબાઈલ ફોન જેટલી જ છે? બહેન રિંકલના વેદક સવાલો સમાજ અને સિસ્ટમ બંનેને ઢંઢોળી રહ્યા છે. નાની નાની બાબતમાં રાજકોટમાં મર્ડર થાય તો રાજકોટમાં રહેવાનો શું ફાયદો? ને એવા લુખ્ખા કેટલાય ફરે છે કે કોઈના ભાઈને મારે છે, કોઈના દીકરાને મારે છે, બધાને મારે જ છે. આ વસ્તુ કેમ આવી થવી જોઈએ? બસ મારે એટલી જ ન્યાય છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. પોલીસે બીએનએસની કલમ 103(1) હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મોબાઈલ તો હજુ મળ્યો નથી, પણ એક યુવાનની લાશ અને હત્યારાની જેલની સફર શરૂ થઈ ગઈ છે. પરંતુ એક બહેન પોતાના ભાઈ માટે ન્યાયની ગુહાર કરતી જોવા મળી. કે એને કડકમાં કડક એની ઉપર કાયદો કરો ને એને ફાંસીની જ સજા આપો. બસ કડકમાં કડક એની ઉપર કાયદો કરો અને ફાંસીની જ સજા એને આપવી જોઈએ. કે કાલે કોઈનો દીકરો, કોઈનો છોકરો ન જાવો જોઈએ, કોઈનો ભાઈ. અને પાછો અમારો મોટો ભાઈ હતો, એની ઉંમર ખાલી 26 વર્ષ જ હતી. ફક્ત એક મોબાઈલને લઈને ક્ષણભરના આવેશે એક જિંદગી છીનવી લીધી અને એકને જેલ હવાલે કરી દીધો. આ મોબાઈલની લાયમાં મોતનો આ ખેલ રાજકોટના ગુનાખોરીના ઇતિહાસમાં વધુ એક કાળું પ્રકરણ લખી ગયો. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી.